પાણી ચોરી કરતા હાઈરાઇઝ બિલ્ડિંગના ફ્લેટ ધારકો સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી. ખાસ કરીને વોર્ડ નંબર 9 અને 11માં ડુપ્લિકેટ ચાવીઓ બનાવી અને ગેરકાયદેસર રીતે પાણીના મુખ્ય વાલ્વ ખોલી નાખવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. કોર્પોરેટર મહેશ પીપળિયાના સવાલ બાદ વોટર વર્ક્સ ટીમે સત્યજીત સોપાન, સંસ્કાર સાનિધ્ય અને રૂક્ષ્મણી હાઇટ્સ જેવા એપાર્ટમેન્ટ્સમાં ડ્રાઈવ યોજી છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ 3 એપાર્ટમેન્ટને નોટિસ અને 2 બિલ્ડિંગને 1 લાખનો દંડ ફટકાર્યો છતાં પાણીની ચોરી યથાવત છે. રાજકોટ મહાપાલિકા દ્વારા પાણી ચોરીને લઈને મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારની અંદર આવેલી આ પ્રકારની હાઈરાઇઝ બિલ્ડિંગો છે તેની અંદર પાણી ચોરી માટે ખાસ પ્રકારની ડુપ્લિકેટ ચાવી બનાવવામાં આવે છે અને તેનાથી વાલ ખોલવામાં આવતા હોય છે. આ જ વાતને લઈને અત્યારે મહાપાલિકાના અધિકારીઓ પહોંચ્યા છે 150 ફૂટ રોડ ઉપર આવેલા રૂક્ષ્મણી હાઇટની અંદર. સર, કયા પ્રકારનું ચેકિંગ અહીંયા થઈ રહ્યું છે? આમાં અમને એવી ફરિયાદ આવી હતી કે પ્રમુખ અથવા જે આના વોચમેન કે જે કંઈ રાખ્યું હોય એમના પ્રમુખશ્રીના ડાયરેક્શનમાં એ લોકો જાતે વાલ ચાવી બનાવી ને એમની રીતે 20 મિનિટના બદલે વધારે પાણી ચોરી કરતા હતા એવી ફરિયાદ આવી હતી. એટલે એ બાબતે અમે આ શનિ રવિની રજાઓમાં અને સતત આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખેલ છે. કયા પ્રકારની ચોરી કરતા હોય છે, કઈ રીતે કરતા હોય છે? રાજકોટ મહાનગરપાલિકાના દાખલા તરીકે પાણીનો ટાઈમ 12 વાગ્યાનો હોય તો 12 થી 20 મિનિટ પાણી આપીને બંધ કરી દે. આ લોકો જાતે ચાવી બનાવીને પાછું એને 20 મિનિટના બદલે 40 મિનિટ 50 મિનિટ જાતે પાણી લેવા માંડ્યા હતા. આ ચાવી ડુપ્લિકેટ જાતે બનાવે છે? જાતે એટલે માર્કેટમાં મળતી હોય છે ત્યાંથી એ લોકો લઈ લેતા હોય છે. તો હવે કાર્યવાહી પણ કરી છે. 2-3 લોકો જે એપાર્ટમેન્ટ વાળા છે એમને નોટિસ પણ ફટકારી છે. આપણે નોટિસો તો બધાને આપીએ છીએ. આ અવેરનેસ ડ્રાઈવ છે કે જેથી કોઈ આવી રીતના કોઈ મિસચીફ કરતા હોય તે લોકો ચાવી જમા કરાવી દે એના માટેની ડ્રાઈવ છે. 11 નંબરની અંદર 1 લાખનો દંડ પણ કેટલાક પાણી ચોરોને આપ્યો હતો. જી, અક્ષર પ્રાઇમ અને શ્યામલ ઉપવનમાં જે અગાઉ પાણી ચોરી કરતા હતા એ લોકોને લાખ રૂપિયાનો દંડ ફટકારેલ છે. તો જે પ્રકારે પાણી ચોરો છે તેના ઉપર મહાપાલિકાએ અત્યારે તવાઈ બોલાવી છે. જેટલા પણ લોકો ગેરકાયદે ચાવી બનાવીને પાણી ચોરીની કોશિશ કરે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.